આજરોજ ઓપરેશન શિલ્ડના અનુસંધાને નડિયાદ એસઆરપી કેમ્પ ઉપર એક એર સ્ટ્રાઇકનો જે બનાવ છે એ બનાવની જાણકારી અમને મળેલી ડિઝાસ્ટર કંટ્રોલમાંથી, અમારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અને એસડીએમ સાહેબ તરફથી આ માહિતી મળતા તાત્કાલિક એ જે ઇમરજન્સી રિસ્પોન્સ આપવાનો હતો તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ અને જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એની ટીમ સાથોસાથ એનસીસી કેડેટ્સ અને તમામને લઈને પોલીસ અહીંયા આવી ગયેલી। સ્થળ ઉપર પરિસ્થિતિ જોતાં એ એરિયલ અટેકના કારણે એક બિલ્ડિંગ ડેમેજ થયેલું, જેમાં કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા। મેડિકલ રિસ્પોન્સ મળી જતાં એ જે ઘાયલો 10 જેટલા જે ઘાયલો હતા તેને મેડિકલ ટીમ અને સિવિલ ડિફેન્સના માણસોની સહાયથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા। જે અન્ય જે આગ લાગેલો તેનો જે ઘટના હતી તે સંદર્ભે ફાયરની ટીમે ફાયર પ્રિવેન્શનની કામગીરી કરેલી અને જે રૂમની અંદર જે લોકો આગની અંદર ફસાયેલા હતા તે તમામને પણ કાઢવા માટે ફાયરની ટીમે સીડી અને તેના લાસ્તરોની મદદ લઈ અને કાઢવામાં આવેલા। સાથોસાથ તમામ એરિયાને સર્ચ કરવામાં આવેલો અને સેનિટાઈઝ કરવામાં આવેલો જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલો છે કે નહીં એ જોઈ લેવાય। હોસ્પિટલમાં જ્યારે ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવેલા ત્યારે પોલીસની ટીમે સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરી અને જેટલા ઝડપથી તેઓને હોસ્પિટલાઇઝ કરી શકાય। સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો।